ફિઝિકલ બ્રેન, આ આપણું બ્રેન, એની અંદર આવે છે મનસ, ત્રીજું રેજિસ્ટ્રેશન એરિયા. આ જે કપાળ છે એ રેજિસ્ટ્રેશન, આપણે સમજીએ તો આ કોમ્પ્યુટરનું સ્ક્રીન છે. આ કોમ્પ્યુટરનું સ્ક્રીન છે. જે કંઈ કામ મારે કોમ્પ્યુટર સાથે કરવું છે એ સ્ક્રીન ઉપરથી હું નક્કી કરી અને કરીશ. હવે ફિઝિકલ બ્રેન જે છે, ફૂલ બ્રેન, એ કોમ્પ્યુટરનું ફ્લોપી ડ્રાઈવ. એ કંઈક બહાર જોઈએ છે, કંઈક સમજે છે, સ્ક્રીન ઉપર એનું મેસેજ મોકલે, સ્ક્રીન ઉપર એનો સંદેશો મોકલે છે. હવે એ મારે મારી અંદરના પેટર્નની અંદર, મેમરીની અંદર, હાર્ડ ડિસ્કની અંદર સેવ કરવું છે. એ વસ્તુને હાર્ડ ડિસ્કની અંદર સેવ કરવું છે, મૂકી દેવું છે. આ હાર્ડ ડિસ્ક છે. આ ફ્લોપી અથવા કે સીડી, હવે તો સીડી વપરાય છે, ફ્લોપી ઓછું વપરાય. સીડી છે, આ હાર્ડ ડિસ્ક છે. સ્ક્રીન છે. તો કઈ પણ વસ્તુ બહારથી હું જોઉં છું એ મારા મેમરીમાં અંદર, આ ઓટોમેટિક થાય છે. હા, આ ઓટોમેટિક થાય છે. મેમરી એટલે મનસની અંદર મારે મૂકવું છે, એ હાર્ડ ડિસ્કની અંદર મારે સેવ કરવું છે. એ પેલા સીડી ડ્રાઈવ કે ફ્લોપી ડ્રાઈવમાં હું મૂકી દઉં છું એને. એક સ્ક્રીન ઉપર આવે છે, હું સમજી લઉં છું, ફરીથી અંદર મારા મેમરીમાં મનસની અંદર મૂકું છું, એ હાર્ડ ડિસ્કમાં મૂકું છું. ફરીથી એ હાર્ડ ડિસ્કમાંથી મારે જોવું હોય તો કોનો ઉપયોગ કરવો પડે? સ્ક્રીનનો ઉપયોગ કરવો. એ હાર્ડ ડિસ્કમાંથી મારે જોવું હોય ફરીથી એ જ વસ્તુ જે અંદર મેમરીમાં મૂકેલી છે, એ સ્ક્રીનનો ઉપયોગ કર્યા વગર શક્ય નથી. તો જે કર્મ થાય છે, જે કર્મ થાય છે એ થ્રુ ધ કોમ્પ્યુટર સ્ક્રીન. હા, સ્ક્રીન. આ સ્ક્રીન છે, આપણો કર્મ કરવાનો આ એરિયા છે. એ કઈ રીતે થાય છે એ હજી જોશું આપણે. તો આની અંદર જે કંઈ આવે છે એનું આપણે કર્મ કરીએ. બહારથી કોઈક આવે છે, હા, એ હાથ ઊંચું કરે છે મને મારવા માટે. હા, એ ફ્લોપી ડ્રાઈવ ઉપર મૂકું છું હું અંદર. સ્ક્રીન ઉપર આવે છે કે આ મારવા માટે તૈયાર છે. તરત જ અંદર હાર્ડ ડિસ્કમાં પડેલું છે કે આવી રીતે જો મારે, એક સોફ્ટવેર પડેલું છે હાર્ડ ડિસ્કની અંદર, આવી રીતે જો મારે તો મને ઈજા થાય, હું મરી શકું, આટલી વસ્તુઓ થઈ શકે છે. એ ઓલરેડી અંદર ફીડેડ છે. આ સમજાય છે? રાખેલું જ છે એ હાર્ડ ડિસ્કની અંદર. તો પહેલા સ્ક્રીન ઉપર આવે છે કે આ વ્યક્તિ મને મારવા આવે છે. અંદરથી હાર્ડ ડિસ્ક એટલે મેમરીમાંથી, સંસ્કારોમાંથી આવે છે કે આ, હા, જો મારવા આવે તો આ વસ્તુઓ થાય. એ પણ સ્ક્રીન ઉપર આવે છે. હવે શું કરવું? એ હાર્ડ ડિસ્ક કહે છે કે એનો સામનો જો કરવું હોય એ ફરીથી સ્ક્રીન ઉપરથી હું નક્કી કરું. આ કર્મનું એરિયા છે, રેજિસ્ટ્રેશન એરિયા. તો આટલી વસ્તુઓ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી છે, વિચાર કરવાનું યંત્ર. હવે આ જે ફિઝિકલ બ્રેન છે એ સ્થૂલ છે, એ દેખાય છે સાયન્સને. મનસ જે છે એ એસ્ટ્રલ બ્રેન છે, એ સાયન્સને દેખાતું નથી. મનસ જે છે એ એસ્ટ્રલ બ્રેન છે, એ સાયન્સને દેખાતું નથી. છતાંય એ કામ કરે છે અને હકીકતે એ જ કામ કરે છે. જે બધું આધાર જે છે એ આ એક વસ્તુ ઉપર છે, મનસ.
અહીં સુધી થોડું ક્લિયર થયું? હા, બહુ નહીં થયું હોય તો વાંધો નહીં, આગળ જશું. જો થોડું ક્લિયર થયું તો આટલું ભૂસી નાખો. હવે બીજો શબ્દ એમને વાપર્યો, યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ. ભગવાનનું મન, યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ. પતંજલિ એને નામ આપે છે ચિત્તી શક્તિ. ચિત્તી શક્તિ. યોગ સૂત્રમાં છેલ્લે આવે છે ચિત્તી શક્તિ ઇતિ. એટલે બધું યાત્રા પૂરી થઈ ગયું. જે ચિત્તી શક્તિ એની ઓરિજિનલ રૂપમાં હતું એને મૂકી દીધું. હા, આપણે મુક્ત થઈ ગયા એમ. આ ચિત્તી શક્તિ, આ ચિત્તી શક્તિ શું છે? એ ક્યાંથી આવ્યું આ ચિત્તી શક્તિ? હવે અહીંયા તાવડિયાજી પોતાની કોઈ કોસ્મોલોજી મૂકે છે કે એક વખત પરમાત્માને એમ થયું કે હું આત્મા બનું. પરમાત્માને એમ થયું એ હું આત્મા બનું. હવે આ એક કથા છે. પરમાત્માને બનવું તું આત્મા, યા ડિવાઇન હોલનેસ, તાવડિયાજીના શબ્દ વાપરીએ તો becomes divine fragment. હવે એ ડિવાઇન હોલનેસ, એ ડિવાઇન ફ્રેગમેન્ટ બને છે, એમાં એક બાય પ્રોડક્ટ, એનું નામ છે ચિત્તી શક્તિ. એનું બાય પ્રોડક્ટ છે, એનું નામ છે ચિત્તી શક્તિ. જેમ આપણી બધા ફેક્ટરીઝની અંદર બાય પ્રોડક્ટ હોય છે. મેઇન પ્રોડક્ટ આપણે કંઈક બનીએ. મેઇન પ્રોડક્ટ શું હતું? પરમાત્માને મેઇન પ્રોડક્ટ હતું. પણ એ બનતા બનતા સાઈડ બાય સાઈડ આ બની ગયું. રાઈટ? સોલ્વેજ પ્રોસેસ છે કોસ્ટિક સોડા બનાવવાનું. તો એનું બાય પ્રોડક્ટ શું છે? સલ્ફ્યુરિક એસિડ. રાઈટ? એનું બાય પ્રોડક્ટ છે સલ્ફ્યુરિક એસિડ. તો એવી જ રીતે આ જે ચિત્તી શક્તિ છે એ આનું બાય પ્રોડક્ટ છે. પણ આ ચિત્તી શક્તિ એમને નતું. એને યાદ હતું કે હું ક્યાંથી આવેલો છું, હું કયા ફેક્ટરીમાંથી, કયા પ્રોસેસમાંથી આવેલો છું. તો એની અંદર પહેલી વસ્તુ શું હતી? મેમરી. એની અંદર પહેલી વસ્તુ મેમરી હતી. બીજું, ફરીથી આ જે પરમાત્મામાંથી નીકળેલું એ બનવા હતું. જ્યાંથી આવ્યું એ પાછું ચાલ્યા જવા માટે, પાછું ત્યાં પહોંચવા માટે એની અંદર એક ઈચ્છા હતી. એટલે બીજું શું હતું એની અંદર? ડિઝાયર, ઈચ્છા. સ્મૃતિ, ઈચ્છા. આ બે વસ્તુ એની અંદર પડેલું જ હતું. એટલે આપણને ઈચ્છા થાય છે ફરીથી આપણા ઘરમાં પહોંચી જવાનું, જ્યાંથી આપણે આવ્યા છે ત્યાં પહોંચી જવાનું. કારણ કે એ આ ચિત્તી શક્તિની અંદર ઇનબિલ્ટ સોફ્ટવેર છે. આ સોફ્ટવેર લઈને જ એ ચિત્તી શક્તિ આવ્યું છે કે એ જ્યાંથી આવ્યું છે એને પાછું ત્યાં ચાલ્યા જવું છે. અને એ સ્થિતિ શું હતી? એની સ્મૃતિ છે. આ બે વસ્તુ એની અંદર ઇનબિલ્ટ સોફ્ટવેર છે. એ સોફ્ટવેરનો આપણે દુરુપયોગ કરીએ છીએ બાર ઈચ્છાઓ કરવાથી અને જાત જાતની મેમરી અને એમાં ઉત્પન્ન કરવા માટે. એ વસ્તુ જ અલગ છે. પણ એનો ઓરિજિનલ શું આઈડિયા હતો આનું? કે એ પાછું જઈ શકે. અહીંયા સુધી ક્લિયર? ઓકે, હવે આગળ. યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, ભગવાનનું મન, ચિત્તી શક્તિ. હવે એ ચિત્તી શક્તિ આ આખા ભૂભુવ સ્વહની અંદર આના સિવાય કંઈ છે નહીં. બ્રેન પણ એનાથી બને છે. બ્રેન જે વસ્તુ જોઈ રહ્યું છે એ પણ એનાથી બને છે. બધી શક્તિઓ પણ એનાથી બને છે. જે ખેલ છે એ આ ચિત્તી શક્તિનો ખેલ છે.
બધાય આકાર, બધી એનર્જી, જે એ આકારને ચલાવવા વાળી જે એનર્જી છે એ બધું બને છે આમાં. હવે એ જે પરમાત્મા આત્મા બન્યો, ડિવાઇન ફ્રેગમેન્ટ બન્યો, એને એમ થયું કે હવે હું થોડી અનુભૂતિ લઉં. એને એમ થયું કે થોડી અનુભૂતિ લઉં, એટલે એ ક્યાં પ્રવેશ કરે છે? ચિત્તિ શક્તિની અંદર. ચિત્તિ શક્તિની અંદર પ્રવેશ કરે છે. એ પ્રવેશ કરે છે એટલે એને શું લેવું પડે છે? બોડી બ્રેન સિસ્ટમ. હવે આ જે ચિત્તિ શક્તિ હતું, એની અંદર ઈચ્છા હતી એ પરમાત્માની સ્થિતિ બનવા માટે. તો એ જે સ્થિતિ હતી પરમાત્માની, એના 3 ભાગ હતા: સત્યમ, અવ્યક્ત પરમાત્મા, બહુ એમાં જાતો નથી, જન, વ્યક્ત પરમાત્મા, આત્મા. આ 3 સ્થિતિમાં કોઈ ફરક નથી, છતાંય આ રીતે એક જાતની ડિફરન્શિએશન હતું ત્યાં. તો આ ચિત્તિ શક્તિ આનું કોપી કરવા ગયો, કારણ કે એની અંદર સ્મૃતિ અને ઈચ્છા શક્તિ હતી, પડેલું હતું, એનું કોપી કરવા ગયું, ડ્યુપ્લિકેશન કરવા ગયું. ચિત્તિ શક્તિ એટલે સરદારજીની સીડી, અને બહારથી લે એ ઓરિજિનલ સીડી, રાઈટ? કોપી કરવા ગયું, પરમાત્માનું કોપી કરવા ગયું, એટલે શું બન્યું? આના કાઉન્ટર પાર્ટ સ્વહ, ભુવ, ભૂ. આ 3 લો ડ્યુપ્લિકેટિંગ મશીનમાં, પણ આ ઝેરોક્સ કોપી છે, ઓરિજિનલ નથી. આટલું પકડાય છે. ભૂ ભુવ આપણે કવર કરી ગયા છે, અત્યારે આપણે સ્વહની અંદર છીએ. હવે આ 3 લોક માટે એને 3 બોડી બ્રેન સિસ્ટમ, આની માટે, આની માટે અને આની માટે 3 બોડી બ્રેન સિસ્ટમ. આ બોડી બ્રેન સિસ્ટમનું નામ છે બુદ્ધિ, આ બોડી બ્રેન સિસ્ટમનું નામ છે મનસ, અને આ ફિઝિકલ બ્રેન. આ 3 લોકનું એન્જોયમેન્ટ લેવા માટે, અનુભૂતિ લેવા માટે 3 જાતના એને બ્રેનની જરૂર પડી. સ્વલોકની એન્જોયમેન્ટ લેવા માટે બુદ્ધિની જરૂર પડી, મનસની જરૂર પડી, અને ભૂલોકનું બ્રેનની જરૂર પડી. આ એ 3 ચાદર ઓઢીને આવે છે આ ડિવાઇન ફ્રેગમેન્ટ. ડિવાઇન ફ્રેગમેન્ટ એ આ બોડી બ્રેન સિસ્ટમ 3 જાતની 3 લોકમાં. ઓકે, હવે આ 3 બધું બન્યું કઈ રીતે? આ ચિત્તિ શક્તિ જે હતું એમાંથી આ બધું બન્યું કઈ રીતે? જે આટલી વિવિધતા આપણને દેખાય છે એ બન્યું કઈ રીતે? તો તાવડિયાજી ત્યાં કહે છે કે એની ઓરિજિનલ સ્ટેટની અંદર એ જે ચિત્તિ શક્તિ હતું ત્યાં કઈ નતું, ઇનકી ડાર્કનેસ હતું. એનર્જી એની ઓરિજિનલ સ્ટેટની અંદર ઘેરો અંધકારમાં. અને જે લોકો ડીપ મેડિટેશન, એને અંધકાર સિવાય કંઈ દેખાતું નથી. પણ જેટલું ગહેરું અંધકાર, એની જેટલી ડેન્સિટી વધારે એ અંધકારની, એની પોતાની એક આભા હોય છે એ અંધકારની. એટલે એ જે ગ્લો છે એ મેડિટેટિવ લાઇટ. આ લાઇટ મેડિટેટિવ લાઇટ નથી. એ અંધકારની જેટલી ગહેરાઈ વધતી જાય એની ગ્લો, શું કે એની આભા, એનો ભાસ, એનો ભાસ એક જાતનું અંદર આપણને દેખાય એ મેડિટેટિવ લાઇટ છે. તો
એની ઓરિજિનલ સ્ટેટની અંદર આ ઇન્કી ડાર્કનેસ હતું, ત્યાં કઈ નતું, ભૂ નતું, ભુવ નતું, વહ નતું. પણ કે છે કે એની અંદર વ્યાપ્ત, દેખાતા નહીં, વ્યાપ્ત શું હતા? 3 ગુણ, 3 ગુણસ. પણ કયા સ્ટેટની અંદર? રિધમ એન્ડ બેલેન્સ. રિધમ એન્ડ બેલેન્સ. આ જે 3 ગુણ હતા એ રિધમ એન્ડ બેલેન્સમાં હતા. એટલે આ કઈ બન્યું નતું. હવે આ જે બનાવવું છે સ્વહ ભુવ ભૂ, કારણ કે એને કોપી કરવું જ છે, તો શું કરવું પડશે? પહેલી વસ્તુ, રિધમ એન્ડ બેલેન્સ ને ડિસ્ટર્બ કરવું પડશે. ડિસ્ટર્બ ધ રિધમ એન્ડ બેલેન્સ. અને 3 ગુણ જે અંદર વ્યાપ્ત પડેલા હતા એ વ્યક્ત થશે, 3 શક્તિઓનો જન્મ થશે, 3 ફોર્સીસ. શક્તિ, રાઈટ, 3 ફોર્સીસ. હવે આ જે 3 ગુણ છે એ ગુણ એક આમ જુદા નથી, એ ચિત્તી શક્તિ જ છે. એનું કાર્ય કરે છે એ પ્રમાણે આપણે એને નામ આપીએ છીએ તમસ, રજસ અને તત્વ. પણ ધેટ ઇઝ એનું ફંક્શનલ નામ છે, એ જુદા નથી, છે તો ચિત્તી શક્તિ જ. હા, એવું નથી કે તમસ ચિત્તી નથી અને સત્વ છે જ. પણ એ આ રીતે કામ કરે છે ત્યારે એને તત્વ કહેવાય છે. એ આ રીતે કામ કરે છે ત્યારે એને તમસ કહેવાય છે. એ આ રીતે કામ કરે તો રજસ કહેવાય. આ 3 ફોર્સીસ છે. અચ્છા, હવે આની અંદર ઈચ્છા હતી, સ્મૃતિ હતી, એને વસ્તુ બનાવવું જ હતું, તો એને એ ઈચ્છા પ્રગટ કરી. એ ઈચ્છા પ્રગટ કોણ, કયો ફોર્સ કરશે? રજસ. હા, આમાંથી એક રજસ એ ઈચ્છાને પ્રગટ કરશે. એક નાનો છોકરો કહે છે, હા, કે મારે દરિયા કિનારે કંઈક મહેલ બનાવવું છે રેતીનું. પણ અત્યારે રેતી છે નહીં, એની ઈચ્છા જ છે રેતી નો મહેલ બનાવવા માટે. રેતી સામે છે નહીં, આ અંદરની ઈચ્છા, એટલે રજસ પ્રગટ થાય છે. હવે સામે કોઈક રેતી આવે તો એ મહેલ બનાવી શકે, એમને એમ નહીં બનાવી શકે. એટલે બીજો પોસ આમાંથી નીકળે છે. એ કે છે કે હું રેતી બનવા માટે તૈયાર છું. હા, તમસ, કે મારો ઉપયોગ કરો, તમારે બનાવવું છે, મારો ઉપયોગ કરો. હા, હું રેતી બનવા માટે તૈયાર છું. ઓકે, પણ હવે એ આમ કરે છે તો મહેલ બનતું નથી. હજી એક વસ્તુ જોઈએ. હા, ન્યુટ્રલ. હા, જે ઈચ્છા અને રેતીને મેળવે એ શું છે? પાણી. અહીંયા આ આપણા દાખલાની અંદર પાણી. તો એવો કંઈક ન્યુટ્રલ ફોર્સ જોઈએ, એક ન્યુટ્રલ ને ગુજરાતીમાં શું કહેશું આપણે? બેલેન્સ, તટસ્થ વસ્તુ જોઈએ, જે બેઉને મેળવે, ઈચ્છા અને જે બનવા માટે તૈયાર છે. હા, માટી જે બનવા માટે તૈયાર છે, બેઉને મેળવે, એ છે સત્વ. આટલું ક્લિયર છે? હા, આ તમસ, રજસ અને સત્વ આ રીતે વ્યક્ત થયા. હવે 3 લોક નું નિર્માણ ચાલુ થઈ ગયું. અચ્છા, હવે આનો અર્થ શું? આનો અર્થ શું? તો જ્યારે એની ઓરિજિનલ સ્થિતિ ઓફ રિધમ એન્ડ બેલેન્સમાં હોય છે ત્યારે એની ફ્રીક્વન્સી હોય છે. હાઈએસ્ટ ફ્રીક્વન્સી. હા, ફ્રીક્વન્સી હાઈએસ્ટ હોય. હવે જેમ આ બનતું જાય છે, લેવલ પર લેવલ ફ્રીક્વન્સી ઘટતું જાય છે, ફ્રીક્વન્સી ઘટતું જાય છે. હા, એટલે પહેલા સ્વ, પછી સડન ડ્રોપ ઇન ફ્રીક્વન્સી આવે છે સ્વ પછી. એટલે ત્યાં તાવડિયાજી કહે છે ધ માઇનર રિંગ પાસ નોટ.
ધ માઇનર રિંગ પાસ નોટ. અને ભુવ, કારણ કે આનું ને આનું દેખાતું કોઈ કનેક્શન નથી. ભુવ અને સ્વહનું દેખાતું કનેક્શન નથી. હમ? એ કેમ દેખાતું નથી એ પણ આપણે જોશું અત્યારે. ત્યાર પછી ફરીથી હજી વાઇબ્રેશન ફ્રીક્વન્સી ઘટતું જાય છે. આ રીતે 3 ગુણ બધું નિર્માણ કરતા જાય છે. ફરીથી સડન ડ્રોપ આવે છે ભૂ. આ બે માઇનર રિંગ પાસ નોટ વચ્ચે બેરિયર છે, ગ્રેટ વોલ ઓફ ચાઇનાની જેમ. હા, એ ગ્રેટ વોલ ઓફ ચાઇના બે જગ્યાએ ઉત્પન્ન થાય છે. અઘરું નથી લાગતું ને? થોડુંક અઘરું પાર્ટ ગયું, હવે હળવું હળવું લઈશ. હવે એ શું કહે છે આની અંદર કે આ ચિત્તી શક્તિ, આ યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ હરેક થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી પસાર થઈ રહ્યું છે. એ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ 3 પ્રકારના આપણે જોઈ ગયા. હા, બુદ્ધિ, મનસ, આપણું કોમ્પ્યુટર ઇલેક્ટ્રિસિટી વગર નથી ચાલતું. ભલે બધું અંદર પડેલું હોય પણ ઇલેક્ટ્રિસિટી ન હોય એ ખોખું બની જાય છે એ કોમ્પ્યુટર. ઇલેક્ટ્રિસિટી એટલે ચિત્તી શક્તિ. આ કોમ્પ્યુટર જેવો જન્મ લે છે, જે સ્પાર્ક પડે છે, એ કોનો સ્પાર્ક પડે છે? ચિત્તી શક્તિનો. એ ચાલુ થઈ જાય છે. જે દિવસ ચિત્તી શક્તિનો સ્પાર્ક નીકળી જાય છે, કોમ્પ્યુટર ખોખું રહી જાય છે. આ 3 જાતના કોમ્પ્યુટર આપણી પાસે છે: બુદ્ધિ, મનસ અને બ્રેન. આ 3 સ્થૂલથી સૂક્ષ્મ કોમ્પ્યુટર આપણી પાસે છે. એ જે ચાલે છે એ ચિત્તી શક્તિમાંથી ચાલે છે. હવે આ શેની માટે આપણી પાસે છે? તેની માટે આપણી પાસે છે એ ઓરિજિનલ સ્થિતિમાં પાછું જવા માટે. હવે એ જે ડિવાઇન ફ્રેગમેન્ટ હતો, એ જેવું ચિત્તી શક્તિમાં આવે છે તો એક નિયમ છે, હરેક સ્ટ્રક્ચરનો નિયમ છે કે હરેક અનુભૂતિમાંથી એને પસાર થવું પડે. તો સ્વહલોકના હાઈએસ્ટ ફ્રીક્વન્સીમાંથી ભૂલોકના લોએસ્ટ ફ્રીક્વન્સી, આપણે ગણીએ કે પથ્થરની અંદર છે, એક વખત તો એ આત્મા હરેક અનુભવમાંથી પસાર થઈ જશે. એ એના હાથની વાત નથી. આ નિયમ છે ચિત્તી શક્તિનો, સાયન્સનો નિયમ છે કે એક વખત ડિસ્ટર્બ થઈ ગયું રિધમ, તો પહેલા એ રિધમની અંદર જેટલી શક્યતાઓ હશે એ એક વાર તો પૂરી કરવું જ પડે. એટલે એક વાર તો એ ઉપરથી નીચે, એટલે એના જેવું છે કે એક જાત જાતના સુરંગો છે, એની અંદર આપણે ખોવાઈ ગયા છે. એ સુરંગમાંથી જો બહાર નીકળવું હોય તો એક દોરી જોઈએ જે ઓરિજિનલ દરવાજા સુધી આપણી સાથે હોય. તો ગમે તેટલા સુરંગો હોય એમાંથી આપણે ધીમે ધીમે નીકળી જાય. બરાબર? ક્રીટની અંદર જૂના જમાનામાં આવો સુરંગ હતો અને રાજા જે વ્યક્તિને મારી નાખવો હોય એને અંદર મૂકી દે. કોઈ દિવસ બહાર આવવાનો રસ્તો એને મળે નહીં. આ ડિવાઇન ફ્રેગમેન્ટ આની અંદર તો આવી ગયો હોય, આ આત્મા અંદર તો આવી ગયો, પણ એટલા બધા અનુભવોમાંથી ને એટલા બધા સાયકલોમાંથી પસાર થાય છે કે પાછું કેમ જાવ? પણ એ દોરી ત્યાં ને ત્યાં ચિત્તી શક્તિની અંદર પડેલી જ છે, કારણ કે એ ચિત્તી શક્તિ જ્યાંથી નીકળું એની સ્મૃતિ અને ત્યાં જવાની ઈચ્છા એ ચિત્તી શક્તિની અંદર પડેલી છે. ભલે ઠોસમાં ઠોસ પથ્થરની અંદર હોય. આ પકડાય છે? એટલે એને દોરી શોધવા નથી જવું પડતું. એ બધી અનુભૂતિઓમાંથી પસાર થાય છે. દોરી બાજુમાં જ છે, એ પકડી અને એ સુરંગમાંથી બહાર નીકળી જાય છે. હવે એ જે દોરી છે એક શેની અંદર છે? ચિત્તી શક્તિની અંદર. હવે આ ચિત્તી શક્તિનો ઉપયોગ એ શેની માટે કરે છે? એ દોરી શોધવા માટે કરે છે કે કંઈક કે કંઈક બીજો ઉપયોગ કરે છે?
હવે એ શું કહે છે કે એ ચિત્તી શક્તિ હર ક્ષણ હરેક થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાંથી એ ચિત્તી શક્તિ રજિસ્ટ્રેશન એરિયા આ ચિત્તી શક્તિ હર ક્ષણે સ્લો થઈ રહી છે. હા, આટલું પકડાય છે. હવે એ શું કરે છે એ ચિત્તી શક્તિનું એ જોઈએ આપણે. હવે અત્યારે આપણી પાસે એવી કોઈ બુદ્ધિ જેવું તત્વ નથી અંદર. એ બનાવવું પડે. એ બુદ્ધિ હજી સક્રિય નથી અંદર. આપણી પાસે જે છે એ મનસ અને ફિઝિકલ બ્રેન, આ બે વસ્તુ છે. હવે આ જે શરીર છે એનું જોડાણ ચિત્તી શક્તિ સાથે 3 રીતે છે. હા, એ ખાય છે ચિત્તી શક્તિમાંથી, શ્વાસ લે છે ચિત્તી શક્તિમાંથી અને પ્રાણ લે છે ચિત્તી શક્તિમાંથી. એ પ્રાણ હર ક્ષણે 5 ઇન્દ્રિયોમાંથી લે છે. આ 3 રીતે એ ચિત્તી શક્તિ સાથે જોડાયેલું છે. પણ આ જે બોડી બ્રેન સિસ્ટમ જે જોડાયેલું છે એ પણ એમાંથી બનેલું છે. હવે એ શું કહે છે કે આ થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, હા, એની અંદર આ ચિત્તી શક્તિ કે ભગવાન ડિવાઇન માઇન્ડ હર ક્ષણે વહી રહ્યું છે. અહીં સુધી આપણે પાછા આવ્યા. હવે જે ખાવાનું ખાય છે આપણે એ સ્થૂળ શરીરમાં જાય છે, ત્યાંથી તત્વ નીકળે છે એ સૂક્ષ્મ શરીરમાં જાય. શ્વાસ જે આપણે લઈએ છીએ એ પેલા લોહીમાં જાય છે, સ્થૂળ શરીરમાં જાય છે, ત્યાંથી તત્વ લે છે અને હા સૂક્ષ્મ શરીરમાં જાય છે. જે પ્રાણ લે છે એ સ્થૂળ શરીરમાં ડાયરેક્ટ જાતું નથી. આપણને એમ લાગે છે કે આંખ જોઈ રહ્યા છે, એમાંથી કંઈક પ્રાણ અંદર આવે છે. એ પ્રાણ અંદર ડાયરેક્ટલી આંખમાંથી ખાલી અંદર જ આવે છે. એ જે બ્રેન અંદર જેને અડે છે, એ જે બ્રેન એને સમજવા જાય છે એ આ સ્થૂલ બ્રેન નથી, એ મનસ. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? 3 રીતે ચિત્તી શક્તિ જોડે જોડાયેલા છે: ખાવાનું, શ્વાસ અને પ્રાણ. ખાવા પેલા સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરમાં જાય છે, પણ જે પ્રાણ આવે છે એ સૂક્ષ્મમાંથી સ્થૂળમાં આવે છે. એ પહેલા જે જાય છે એ સૂક્ષ્મ શરીરમાં જાય છે. સૂક્ષ્મ શરીરનું બ્રેન છે મન. એટલે મને જો કોઈ મારવા આવે તો એ ઇમ્પલ્સ પેલા ક્યાં જાય? મનસની અંદર જાય. આ બ્રેનમાં નથી જતું. આ સાયન્સ આ વસ્તુ હજી પકડી નથી શકતું. સાયન્સ કહે છે કે એ બ્રેનમાં જાય છે, રાઈટ? પણ તાવડિયાજી કહે છે કે એ ડાયરેક્ટલી મનસની અંદર જાય. હવે એ જે પ્રાણ ચિત્તી શક્તિ અંદર આવે છે હર ક્ષણે આ મનસની અંદર, એને તાવડિયાજીએ નામ આપ્યું ઇનકમિંગ ઇમ્પલ્સ. આ એમનું બેઝિક સાયન્સ છે. આ બરાબર જો વાંચવું હોય, સમજવું હોય તો આ તાવડિયાજીનું બેઝિક સાયન્સ પેલા આમ શું કહેવાય, જેમ એક્ઝામમાં બેસી હા આમ આવડી જવું જોઈએ. હવે આ ઇનકમિંગ ઇમ્પલ્સ જે ચિત્તી શક્તિ છે એ શું છે? એ શું છે? ઇટ ઇઝ અ પેકેટ ઓફ એનર્જી. પેકેટ ઓફ એનર્જી. આ એક સાયન્સની અદ્ભુત શોધ છે કે હરેક વસ્તુ પેકેટ્સમાં જાય છે. એનર્જી પેકેટ્સમાં જાય છે. લાઇટ મૂવ્સ ઇન પેકેટ્સ કોલ્ડ ફોટોન. બરાબર છે? હા, એનર્જી મેક્સ પ્લેન્કે શું કીધું? એનર્જી મૂવ્સ ઇન પેકેટ્સ કોલ્ડ ક્વોન્ટાઝ. જ્યારે આપણે ગહેરી મેડિટેશનમાં જાશું ત્યારે આપણે જોશું હા કે પેકેટ્સ કોલ્ડ મોમેન્ટ્સ. હા, મોમેન્ટ જેને આપણે ક્ષણ કહીએ છીએ એ ટાઈમની પેકેટ છે. એ સાંજે આપણે લેવાના છે, જરા મગજ તૈયાર રાખજો. હા, તો હરેક એનર્જી જે છે અસ્તિત્વની અંદર, હરેક પ્રાણ જે છે એ પેકેટમાં ચાલે છે. હા,
એ પેકેટની અંદર ચાલે છે. તો એ જે ચિત્તી શક્તિ, ભગવાનનું મન, પાંચે ઇન્દ્રિયમાંથી હર ક્ષણે અંદર આવે છે અને મનસને અડે છે, મનસને મળવા જાય છે. એ કેવી રીતે આવે છે? પેકેટ્સની અંદર. આ પેકેટ ઓફ એનર્જીની અંદર પડેલું શું છે? હા, આ પેકેટ ઓફ એનર્જી ની અંદર પડેલું શું છે? તો 3 ગુણનો રેશિયો. 3 ગુણ. એ જે એનર્જી, હા, એ એનર્જી એક જ છે, પણ એનો સ્વભાવ કેવો છે? જે અંદર આવે છે એ 20% સત્વ તરફ સ્વભાવ છે. હા, 40% તમસ તરફ સ્વભાવ છે, 40% રજસ તરફ સ્વભાવ છે. આ એનર્જી તો એક જ છે, એ જ યુનિવર્સલ ડિવાઇન માઇન્ડ, ભગવાનનું મન, પણ એની ટેન્ડન્સી આપણે કાલે વાત કરીને એનું વલણ કઈ તરફ છે? એ જે પેકેટ ઓફ એનર્જી અંદર આવે છે એનું વલણ કાં તો સત્વ તરફ આટલું છે, તમસ તરફ આટલું છે, હા, રજસ તરફ આટલું. એનો મતલબ એ નહીં કે એ રજસ જ છે. આ એનું વલણ છે, આ એનું કોડિંગ. એ જે અંદર આવે છે એ તો પ્યોર ચિત્તી શક્તિ જ અંદર આવે. હવે ઇટ ઇઝ કોડેડ. આ પેકેટ જે છે, હા, કોડેડ ઇન તમસ. ઇટ ઇઝ અ બેલેન્સ, સોરી, બેલેન્સ ઓફ તમસ, રજસ, તત્વ. તત્વ, તમસ, રજસ. આ એનું બેલેન્સ. હવે કોઈ પણ પેકેટ એ પ્યોર સત્વ ન હોઈ શકે, કોઈ પણ પેકેટ પ્યોર તમસ ન હોઈ શકે, કોઈ પણ પેકેટ પ્યોર રજસ ન હોઈ શકે. એ ત્રણેયનું બેલેન્સ જ અંદર આવે હર ક્ષણે. હવે આ પેકેટ્સ, આવા પેકેટ્સ કેટલા આવે છે અંદર? 30,000. એક સેકન્ડના 30,000. એક સેકન્ડના 30. આંખમાંથી આવે છે, કાનમાંથી આવે છે, હા, નાકમાંથી અંદર આવે છે, જીભમાંથી અંદર આવે છે, સ્પર્શમાંથી અંદર આવે છે. એક સેકન્ડના 30,000 આવા પેકેટ્સ અંદર આવે છે. તે આ મનસને અડવા જાય. આ મનસ એટલે સૂક્ષ્મ બ્રેન. આ સ્થૂલ બ્રેન નહીં, સૂક્ષ્મ બ્રેન. હવે આ જે સૂક્ષ્મ બ્રેન છે, એ જે સૂક્ષ્મ બ્રેન છે એની સૂક્ષ્મતા એટલે અર્થ શું? સૂક્ષ્મતાનો અર્થ શું? આ શરીરનો આકાર આપણે બદલાવી ન શકીએ. મારે જો આ દિવાલમાંથી ચાલી જવું હોય તો હું ચાલી ન શકું. હું આર્કિટેક્ટને કહી દઉં કે મારા ઘરમાં કોઈ દરવાજા ન બનાવતા, હું બાથરૂમમાં જઈશ તો સીધો દિવાલમાંથી નીકળી જાય, પણ આ શક્ય નથી. હા, એ શક્ય નથી, પણ મનસ માટે શક્ય છે. હા, મનસ માટે એ શક્ય છે. એને દિવાલ નડતા નથી. હા, એ સૂક્ષ્મ વસ્તુ છે. એ જે બ્રેન છે એ સૂક્ષ્મ વસ્તુ છે. હા, એ મનસને જ્યારે આપણે ઓળખશું, આ બધું દુનિયા આપણી પડી ભાંગશે, કારણ કે ત્યાંના નિયમ અલગ છે. સ્વપ્નની અંદર આપણને દિવાલમાંથી જવું હોય તો બહુ ઈઝી છે. શરૂઆતની અંદર આપણને એમ થાય કે આ દિવાલ છે, કેમ જાઉં? પછી એક વખત ખ્યાલ આવે, પછી જો દિવસે જો સ્વપ્ન જોવા માંડીએ તો આપણી દિવાલ જોડે અટકાઈ જાય. તો આ જે મનસ છે એ સૂક્ષ્મ વસ્તુ છે. એ કોઈ પણ શેપ લઈ શકે, હા, કોઈ પણ આકાર લઈ શકે. કેન ટેક એની શેપ. કોઈ પણ આકાર લઈ શકે. એટલે એને ખ્યાલ આવે છે કે આ 30,000 ઇમ્પલ્સિસ ઓફ પ્રાણ મને મળવા આવે છે. એ મળવા આવે એની પહેલા એ ભાગે છે એને મળવા માટે. હા, એ ભાગે છે એને મળવા માટે. એટલે કયો આકાર લે છે? એ લાઈક અ ફ્લોઈંગ રિવર. હા, લાઈક અ એક નદી. એક નદી વહેણમાં છે, પહાડની અંદર છે, એની અંદર 30,000 પેકેટ્સ ઓફ પાણી હર ક્ષણે
ક્યુબિક ફૂટ ઓફ પાણી હર ક્ષણે વહી રહ્યા છે. આ મનસ કહે છે કે એ અંદર આવે એની પહેલા હું બહાર એને મળવા જાઉં, અને એને કઈ નડતું નથી. હા, ને આપણને ખ્યાલ નથી આવતો કે કાનમાંથી બહાર આવીને એ જે અવાજ આવે છે એનો આકાર લઈને અંદર જાય છે, એ આપણને ખ્યાલ નથી આવતો. પણ આ હર ક્ષણે થઈ રહ્યું છે. હર ક્ષણે થઈ રહ્યું છે. તો એ મનસ આને મળવા આવે છે બહાર. એટલે એ આકાર કેવું લે છે? ફ્લોઈંગ રિવર જેવું. નદી ફ્લો થઈ ગયું, એનો આકાર. હવે આ 30,000 જે આવે છે એ જે સ્પીડ આવે છે એ સ્વહલોકની સ્પીડ છે. એ સ્વહલોકની સ્પીડ. મનસ કયા લોકનું બ્રેન છે? ભુવલોકનું બ્રેન છે. આ ભુવલોકનું બ્રેન છે. એની માટે આ 30,000 પાણી, આ મનસ કયું છે? નર્મદા ડેમ, રાઈટ? પણ પાણી વધી ગયું છે એટલે એ કે આટલું પાણી હું સાચવી શકું એમ છું નહીં. એની માટે આ સ્પીડ જરા ટુ ફાસ્ટ છે. એટલે સ્ટેપિંગ ડાઉન ઓફ સ્પીડ થાય છે. સ્ટેપિંગ ડાઉન ઓફ સ્પીડ થાય છે. આના ભાગલા પડે છે. હવે આ 1000 એમાં 10,000 સીધા બ્રેઇનના એ એરિયામાં જાય છે જ્યાં આપણી બધી સ્મૃતિ અને બધા સંસ્કારો પડેલા છે. એને સાચવવા પડે. એ જે સંસ્કારો જે તિજોરીની અંદર પડેલા છે, જે બેંકની અંદર પડેલા છે, હા, ત્યાં ચોકીદાર રાખવો પડે. એ એમને એમ ક્યાંક બહાર કંઈક આવી જાય તો આપણે ગાંડ પણ ઉપડી જાય, રાઈટ? આવી જાય છે કોઈકનામાં, હા, તો એ ગાંડ પણ ઉપડી જાય આપણને. તો એ સંસ્કાર બરાબર ત્યાં રહે, એની જગ્યાએ રહે, તો ચોકીદાર રાખવો પડે. એની માટે પ્રાણની જરૂર પડે. એ આ 10,000 એમાં વપરાય. આપણે ખાવાનું ખાય છે, ખાવાનું પચી જાય છે. શ્વાસ લઈએ છે, ક્યાંકથી શક્તિ આવે છે. વિચાર કરીએ છીએ, ક્યાંકથી શક્તિ આવે છે. લોહી ચાલે છે, ક્યાંકથી શક્તિ આવે છે. આ બધી શક્તિ જે ચલાવવા માટે, બોડીની ક્રિયાઓ ચલાવવા માટે બીજા 10,000 નો ઉપયોગ થઈ જાય. રહ્યા કેટલા? 10,000. 10,000 મનસને અડે છે. પણ 10,000 પણ ટુ ફાસ્ટ છે. મનસ માટે 10,000 પણ ટુ ફાસ્ટ છે. મનસની મેક્સિમમ કેપેસિટી કેટલી છે? 120 એ 1 સેકન્ડના સંભાળી શકે. 120 1 સેકન્ડમાં સંભાળી શકે. એટલે 10,000 માઇનસ 120 ક્યાં જાય છે? સાયલન્ટ એરિયાની અંદર, બ્લેક હોલની અંદર ગુમ થઈ જાય છે. હા, એ બ્લેક હોલની અંદર ગુમ થઈ જાય. હવે આપણી પાસે બચ્યા કેટલા? તો 20. હા, હવે આ 120 નું શું થાય છે આગળ? બહુ નવા લોકો ખૂબ છે એટલે મને એમ થયું કે એક વખત આ રેપિટેશન કરવું જરૂરી, અને જૂના ને રેપિટેશન થશે. આ મનસ છે. હવે એને જે અડવા આવે છે 120 ઇમ્પલ્સ. આનું એ શું કરે છે? એ મનસ આ 120 ઇમ્પલ્સીસ નું શું કરે? હવે એક વસ્તુ અહીંયા રહી ગયું છે, એ છે સ્પેક્ટ્રમ. એ પહેલા સમજી લે, પછી આની ઉપર આવીએ. સ્પેક્ટ્રમ. સ્પેક્ટ્રમ એટલે રેનબો. શું કે શક્યતા, આપણી ઇન્દ્રિયોની શક્યતા છે. હા, કાનની શક્યતા છે કે આટલું એ સાઉન્ડ સાંભળી શકે. અમુક અવાજ આપણો કાન નથી સાંભળી શકતા,
પણ એ પ્રાણી સૃષ્ટિ સાંભળી શકે છે. આપણે જે લોકો કૂતરા રાખતા હોય એની પાસે સીટી હોય છે કૂતરાની, કૂતરાને બોલાવવા માટેની સીટી હોય છે, એ માણસ ન સાંભળી શકે, પણ જેવો એ સીટી વગાડે એટલે કૂતરો દોડતો આવે, રાઈટ? કારણ કે કૂતરાના કાનની જે સ્પેક્ટ્રમ છે એ આપણા કાનના સ્પેક્ટ્રમ કરતા અલગ છે. સ્પેક્ટ્રમ. એવી જ રીતે આપણી અંદર, આપણે કાલે વાત થઈ ઇસેન્શિયલ નેચરની. તેની વાત થઈ ઇસેન્શિયલ નેચરની. ઇસેન્સ. અને ઇસેન્સની અંદર શું પડેલું છે? આદતો. આદતો, હેબિટ્સ. આ આદતોને આપણા શાસ્ત્રોએ નામ શું આપ્યું? સંસ્કાર. અને આ બધાય સંસ્કારનું કોમન ફેક્ટર શું છે? એને રિપીટ થવું છે, એને ફરીથી જન્મ લેવો છે. આ આપણે કાલે જોઈ ગયું. તો આ સંસ્કાર આપણી અંદર પડેલા છે, અને કઈ જગ્યાએ એનું વહાન ક્યાં છે, એને સાચવવા વાળું બ્રેન કયું છે? એ છે મન. જે એને આ બાજુ મૃત્યુ પછી આ બ્રેન પડી જાય છે, સ્થૂલ બ્રેન પડી જાય છે, એ બધું લઈ જવા વાળું કોણ છે? એ છે મનસ. હા, એ સૂક્ષ્મ શરીરનું બ્રેન છે. આ બધું આની અંદર પડેલું છે. મનસ એ આખી સંસ્કારની લાઇબ્રેરી, એ મનસની. એ લાઇબ્રેરીનો અર્થ શું? એ લાઇબ્રેરીનો અર્થ કે મેં કંઈક કાર્ય કરેલું છે, એ જે કાર્ય કરી નાખ્યું એની કંઈક અંદર સ્મૃતિ બચી ગઈ. હવે એ જે કાર્ય મેં કરેલું, હા, એની અંદર શું હશે? તમસ, રજસ અને તત્વ. હા, સપોઝિંગ હું એક વ્યક્તિને મારું તો એની અંદર રજસ વધારે, હું મેડિટેશનમાં બેસું તો સત્વ વધારે, હા, હું સેક્સમાં ઉતરું તો તમસ વધારે, રાઈટ? તો એ જે મેં કાર્ય કરેલું, હા, એની સ્મૃતિ ત્યાં છે. એની સ્મૃતિ, અને એ સ્મૃતિ જ્યારે ભેગા થાય છે ત્યારે એમાંથી સંસ્કાર બને છે. એ સંસ્કાર બીજું કઈ નથી, એ કોડેડ તમસ, રજસ અને સત્વ. એ કાર્ય કઈ રીતે એ યાદ રાખે છે? તો તમસ, રજસ ને સત્વના કોડમાં, જેવી રીતે કોમ્પ્યુટરમાં બધું 0-1 ની ભાષામાં લખાય છે. જ્યારે સ્ક્રીન ઉપર આવે છે ત્યારે આપણને લાગે છે કે આ આવ્યું સ્ક્રીન, પણ હાર્ડ ડિસ્કની મેમરી જો આપણે પેનિટ્રેટ કરીએ તો ત્યાં જે રીતે સ્ક્રીન પર દેખાય છે એ નથી. એવી જ રીતે જે સંસ્કાર બધા અંદર પડેલા છે એ છે કોડેડ તમસ, રજસ અને સત્વ. એ કોડેડ છે. જે અંદર ઇનકમિંગ ઇમ્પલ્સ આવે છે એ પેટર્ન છે વલણ સાથે. આટલું સમજાય છે? હવે આ બધા જે સંસ્કાર ભેગા થાય તો એનું સ્પેક્ટ્રમ છે. હા, આ બધા જે સંસ્કાર ભેગા થાય એનું સ્પેક્ટ્રમ છે. એ સ્પેક્ટ્રમ શું કહે છે? એ સ્પેક્ટ્રમ શું કહે છે? હું કહું છું કે મારે એવા જ લેવા છે જેની અંદર 90% સત્વ છે, 5% તમસ છે, 5% રજસ છે. એવા જ ઇનકમિંગ ઇમ્પલ્સ મારે લેવા છે, પણ એ શક્ય નથી. એ શક્ય નથી. શું કામ શક્ય નથી? એ મારા સ્પેક્ટ્રમમાં આવતા નથી. આપણે વાત થઈ કાનની સાંભળવાની શક્તિ આટલી જ છે. કૂતરો જે સાંભળે એ જો મારે સાંભળવું હોય તો હું સાંભળી ન શકું, અનલેસ કે હું કંઈક મહેનત કરું મારા કાન ઉપર અને એ સ્થિતિ સુધી પહોંચું તો જે અવાજ કૂતરો સાંભળી શકે કદાચ હું સાંભળી શકું. એવી જ રીતે અંદર જે તમસ, રજસ અને સત્વ અંદર આવવાનું છે એ નક્કી કરેલું છે આટલાથી આટલા સુધી. જો મારું હાઈએસ્ટ લેવલ 40 જ સત્વ હોય તો 50 સત્વ વાળું ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર ન આવી શકે. બીજી રીતે નોર્મલ લાઈફમાં જોઈએ તો જે વસ્તુ અંદર પડેલું છે એ આપણે રસ્તા ઉપર ચાલશું તો એ જ વસ્તુ જોશું જે અંદર પડેલી છે. હા,
આપણે આપણી જ આંખમાંથી દુનિયાને જોશું, આપણી સંસ્કારના ચશ્મામાંથી જ દુનિયાને જોશું, એના સિવાય જોઈ ન શકીએ. અને જો ચશ્મા બદલાવા હોય તો કોને બદલાવવું પડે? સંસ્કાર. એની ઉપર કામ કરવું પડે. એની જે આદત છે રિપીટ કરવાની, એની ઉપર કામ કરવું પડે. બાકી શક્ય નથી. હું કહું કે નવા ચશ્મા પહેરી લો, એ શક્ય નથી. એ જે માળખું છે, તો એ માળખુંનું એક સ્પેક્ટ્રમ છે. હા, આટલું તમસ, આટલું રજસ, આટલું સત્વ. હવે આ જરૂરી નથી. આટલું જ પૂછી રાખો. આપણને એવું લાગે હકીકતે આપણે બહુ બોર્ડર લાઈન ઉપર છે. આ રિપીટિશન થાય છે, આપણને એમ લાગે છે કે આપણે રોકી શકીએ છીએ, પણ નથી એમ રોકી શકાતું. એક બેન છે, થોડો વખત પહેલા મળવા આવેલા, ત્યારે એનું હસબન્ડનું બિઝનેસ પડી ભાંગ્યું હતું. છોકરાઓને સ્કૂલના ફીઝના પૈસાના ફાફા હતા. અને એ ક્યાંય એવી જગ્યામાં રહેતા હતા, સ્કૂલે મોકલવાની તકલીફ, હસબન્ડને દુકાનમાં જવાની તકલીફ. એટલે મારી પાસે તો કઈ મેજિક વોન્ડ નથી કે આજે બિઝનેસમાં લોસ છે, હું લોસ વધારી શકું, પ્રોફિટ તો ન લઈ. પણ હવે એ આવ્યા એટલે એ ભાઈને મેં કીધું કે થોડી આટલી આટલી વિઝ્યુઅલાઇઝેશનની જો ક્રિયા કરે અને ભગવાનની ઈચ્છા હશે તો કદાચ કંઈક થશે. તો એ જે ભાઈ હતા એના કોઈક દૂરના સગા એકદમ ઉંમરવાળી, જે લગ્ન નતા કરેલા અને નથી કરેલા, સોરી, એ એકલા રહેતા હતા, પોતાનું ઘર હતું, થોડું બેંકમાં સારો એવો કંઈક પૈસો હશે. એને કીધું કે મારું દેખરેખ રાખવા વાળું કોઈ નથી, એટલે આ છોકરીને કીધું કે હું તારા હસબન્ડનો દૂરનો કઝિન થાઉં, કે તમે ફેમિલી સહિત, મારો ઘર મોટું છે, રહેવા આવો, અને આ બધું હું મરી જાઉં પછી તમારે હું લખી જઈશ, તમને આપી જઈશ. તો એ હસબન્ડ વાઈફ અને બે છોકરાઓ ત્યાં રહેવા ગયા. 2-3 મહિના થયા એટલે એ બેન મળવા આવ્યા, કે આવું થયું છે બધું. મેં કીધું બહુ સરસ. હવે એ બેનના જે વર્ષો બાકી હોય એકદમ સારી રીતે સાચવજે. એટલે કારણ કે હરેક પૈસાનું પોતાનું ઓરા હોય છે, એની એક આભા હોય છે પૈસાનો, એટલે એ આભા, હા, જેટલું એમાં ન રહે તો એ કઈ ફરક નથી પડતો, પણ રહે તો સારું. તો પણ એ બેન કે મને તો 24 કલાક એ જ વિચાર આવ્યા કરે છે કે ક્યારે મરી જાય. તમે કયો છો એને સાચવવાનું, કે એ શક્ય જ નથી. છતાંય મેં કીધું કે આ આપણી પેટર્ન છે જે રિપીટ થવાની કોશિશ કરે છે. હા, એ પેટર્ન જોડે રહી અને થોડી કોશિશ કર કે જો તું એને સાચવી શકીશ તો એને સાચવવાની વાત નથી, પણ એક અંદરની જે પેટર્નની જે મોમેન્ટમ છે, જે એની ગતિ છે, હા, એમાંથી મુક્ત થવા માટે આ બહુ સારો અવસર છે. થોડા દિવસ પહેલા એ બેનનો ફોન આવ્યો કે ત્યાં સુધી તો વાત પહોંચી, પણ હવે કે રહેવાતું જ નથી. સવારથી હું એના ખાવાનામાં, એની ચાની અંદર હું સ્લીપિંગ પિલ્સ ખાંડીને મૂક, મને દવા મોકલો. એટલે આ સાયકિક નેચર જે છે એ સાચું ખોટું બધું જાણે છે. એવું નથી કે એ બેન નથી જાણતી, એ બધું સમજે છે. શું કરાય, શું ન કરાય, આ જૂના પેટર્ન્સ આવી રીતે રિપીટ થાય છે, એ બેન બધું સમજે છે, પણ એને હાથની વાત નથી. અને આપણે બહુ દૂર નથી એ સ્થિતિ, બહુ બોર્ડર લાઈન ઉપર છે. એટલે જરૂરી છે કે એ સ્થિતિમાં પહોંચીએ એની પહેલા આ જે રેપિટિશનની ટેન્ડન્સી છે અંદર, ફરીથી જન્મ લેવું, ફરીથી આ કરવું, ફરીથી આ કરવું, એ ટેન્ડન્સી જોડે આપણે કામ કરવું એ જરૂરી છે. આગળ જઈએ તો 120, હા, ઇમ્પલ્સીસ હવે મનસ સાચવી શકે છે. અને આપણને ખ્યાલ છે કે આ પેકેટ ઓફ એનર્જી
કોડેડ ને પણ એની અંદર વલણ છે તમસ, રજસ અને સત્વ. હવે આ જે આનો રેશિયો છે 40-20-40 જે આનો રેશિયો છે, હવે આની અંદર આપણે જોશું કે સત્વ અને રજસ જરા બેલેન્સ છે, તમસ ઓછું છે. એટલે આ કંઈક એવું કામ હશે જે સારું કામ હશે અને દોડમપટ્ટી હશે. કદાચ કંઈક સારું કામે કરતા હશે અને દોડમપટ્ટી હશે. પણ સપોઝિંગ આ 40 હોય, આ 40 હોય અને આ 20 હોય તો એ કામની અંદર તત્વની શક્યતા ઓછી છે. આ એનું વલણ છે, એ થવાનું છે એ નક્કી નથી. આ સમજાય છે? હવે આવું જ કોડિંગ વાળું જે આપણા સંસ્કારમાં પેટર્ન્સનો જથ્થો છે એને મળવા જાય છે, સેમ કોડિંગ. આને કહેવાય છે આઈડેન્ટિકલ મેમરી પેટર્ન. આઈડેન્ટિકલ મેમરી પેટર્ન એને મળવા જાય છે. એનો મતલબ શું કે એક વખત મેં કોઈકને મારેલો, એની સ્મૃતિ અંદર રહી ગઈ છે. એ સ્મૃતિની અંદર રજસ 60% છે, સત્વ 5% છે અને 35% તમસ છે. એ સ્મૃતિ પેટર્ન આને મળવા જાય છે જે આઈડેન્ટિકલ છે. આ સમજાય છે? કારણ કે આનું વલણ એવું છે, આનું વલણ એવું છે. આને મળવા જાય. હવે વચ્ચે પાણી કોણ છે? મનસ. આને રેતી શું કહેવાય, મહેલ બનાવવું છે. ઇનકમિંગ ઇમ્પલ્સ એટલે પ્રાણની શક્તિ અંદર આવી મહેલ બનાવવાનું. કયું મહેલ બનાવવાનું છે? કોઈકને મારવાનું કે કોઈકને ગુસ્સા કરવાનું બનાવવું છે. પણ આ પાણી આપે તો એ બની શકે. પણ એને તો ઓલરેડી પાણી આપી દીધું છે. આ અંદર આવે એની પહેલા એનો આકાર લઈને એ તો વહેવા જ માંડ્યું છે. એટલે એ ઓલરેડી એને પાણી આપી દીધું છે. એટલે આ પેટર્ન આને મળે છે, સાથે મનસ હોય છે. આ ત્રણ જ્યારે ભેગા મળે છે એમાંથી જે ઉત્પન્ન થાય છે એ છે વિચાર. વિચાર જે ઉત્પન્ન થાય છે એ વિચાર. આ વિચારનો જન્મ. આ વિચારને જન્મ આપવા માટે ત્રણ વસ્તુ જોઈએ: ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ સંસ્કારમાંથી પેટર્ન અને મનસની હાજરી. મનસની હાજરી. આ ત્રણ વસ્તુ હોય તો જ આ વિચાર બની શકે. અને એ વિચાર કયો બન્યો? ઓફ રેપિટેશન. કારણ કે સંસ્કાર પોતાનું છાપકાનું એને ફરીથી અંદરના જે ઇમ્પલ્સ આવ્યો એની ઉપર છાપી દીધું, એને રંગી નાખ્યું, એને ગુસ્સો બનાવી નાખ્યો. હવે એક સેકન્ડના આવા આપણને 120 વિચાર. અને એ ક્યાં જાય છે? અહીંથી કોમ્પ્યુટરનું સ્ક્રીન ક્યાં છે? અહીંયા બને છે કોમ્પ્યુટરનું સ્ક્રીન. અહીંયા છે રેજિસ્ટ્રેશન એરિયા. આ રેજિસ્ટ્રેશન એરિયા બિચારાની કેપેસિટી મનસથી ઘણી ઓછી છે. એ કેટલા વિચારો સંભાળી શકે એક સેકન્ડના? 16. તો 120 - 16 એ ક્યાં જાય છે? 104 એ અજના ચક્રમાં જાય છે અહીંયા. અને હર ક્ષણે આપણે 4 બહાર એક્ઝોસ્ટ પાઇપની જેમ, ગાડીના એક્ઝોસ્ટ પાઇપની જેમ પેક્યા કરીએ. આ એ વિચારો છે જેની ઉપર આપણે કામ કર્યું નથી. કર્મ તો બની ગયું એ વિચાર બનતી વખતે, પણ એની ઉપર આપણે ફિઝિકલ બ્રેન, સ્થૂલ બ્રેને કામ નથી કર્યું. પણ આપણું સ્થૂલ, આપણી અત્યારે હાલત એવી છે કે સોલનો એ ઉપયોગ આપણે કરતા નથી. પતંજલિ કહે છે કે આ સોલનો જો આપણે સરખો ઉપયોગ કરીએ છીએ તો એને તો પહેલી સમાધિ ત્યાં મૂકી દીધી, સંપ્રજ્ઞાત સમાધિ. સંપ્રજ્ઞાત સમાધિ. આ સોલ જો વિચારનો ઉપયોગ કરી શકીએ, આપણને એક સેકન્ડનો ઘણીવાર એક વિચારનો માણ ખ્યાલ
અને સેજ જો સેન્સિટિવિટી કરીએ તો આગળ પાછળ ખ્યાલ આવે કે આની ઉપર ને નીચે થોડોક વિચાર છે. આપણી એટલી પણ રજિસ્ટ્રેશન એરિયામાં નથી આવતું, પણ જે સારા પોલિટિશિયન્સ છે, જે સારા જજીસ છે, જે સારા સ્ટેટ્સમેન છે, એ લોકો સોલ તરફ વધારે છે. એ લોકો સોલ તરફ વધારે છે, એ ઉપયોગ કરી શકે છે. એ સ્થિતિને એને સંપ્રજ્ઞાત સમાધિ કહેવાય. હું આ પૂરું કરું છું, થોડો ટાઈમ વધારે જાય છે, પૂરું કરું. હવે આ પ્રોસેસ છે વિચાર બનવાનો. હવે એ વિચાર બની ગયું પછી શું થાય છે? એ વિચાર બની ગયું પછી શું થાય છે? મનસ, હા, એમાંથી એ વિચાર બની ગયું, એ જાય છે રજિસ્ટ્રેશન એરિયામાં. હવે એ પેટર્ન નું શું થાય છે? જે એમને જે સંસ્કાર અંદરથી નીકળે, એ સંસ્કારનું શું થાય છે? એ વિચાર બની ગયું એટલે એ સંસ્કાર વધારે મજબૂત થઈ જાય છે. હવે એને ફરીથી રિપીટ કરવા માટે વધારે શું મળે છે? આવેગ, ઇન્ટેન્સિટી. હા, એ વધારે ઇન્ટેન્સિટી લઈ અને પાછું સંસ્કારના પ્રદેશમાં જાય. આ એના જેવું છે કે મારી પાસે 1000 ગુસ્સાનું બેંક બેલેન્સ છે. હવે બહારથી ગુસ્સાનું પેટર્ન આવ્યો, હા, દુશ્મન આવ્યો, અંદરથી ગુસ્સો આવે છે, અને જો ગુસ્સાનો વિચાર ગુસ્સો થઈ ગયો તો એ જે સંસ્કાર આવ્યું તું ગુસ્સો બનાવ, એ પાછું અંદર એક વધારે લઈને જાય છે. તો મારો ગુસ્સાનો પ્રમાણ 1000 હતો, હવે કેટલો થઈ ગયો? 1001 થઈ ગયો. હવે એને રિપીટ કરવું હોય તો એનામાં શક્તિ વધારે છે. હા, એનામાં શક્તિ વધારે છે. તો એ સંસ્કારની ઇન્ટેન્સિટી હવે વધતી, જો આ વિચાર બને. હવે આપણને ખ્યાલ છે કે આ મનસ જે છે એ કોઈ પણ શેપ લઈ શકે છે, એ કોઈ પણ આકાર લઈ શકે છે. એને વાસણમાં મૂકો પાણીને તો વાસણનો આકાર લઈ, તો એ કોઈ પણ આકાર લઈ શકે છે. તો એને આપણે થોડુંક જો રોકી શકીએ, હા, બહારથી દુશ્મન આવ્યો, હજી ગુસ્સો આવે એની પહેલા જો આપણે થોડુંક જો સાઈડ ઉપર ઉભા રહી શકીએ તો મનસ એ ગુસ્સાનો આકાર લેવા આપણે નથી દેતા. આ સમજાય છે હું શું કહેવા માંગુ? એ મનસને એ ગુસ્સાનો આકાર લેવા નથી દેતા. એટલે બહારથી દુશ્મન આવ્યો, એની અંદર જે પેટર્ન હતું એ રજસનું પેટર્ન હતું, તમસનું પેટર્ન હતું. એક પેટર્ન એને મળવા આવ્યું, પણ આને આપણે રોકીએ છીએ અંદર. પાણી આપણે આપતા નથી, વિચાર બની નથી શકતું અહીંયા, કારણ કે આ હાજર નથી. હવે વિચારનો જન્મ નથી થતો, વિચારનો જન્મ નથી થતો, આની હાજરી નથી. હવે વિચારનો જન્મ નથી થતો, અને આ પ્રોસેસ એક રાતમાં નથી થતો. એના અડધા અડધા સ્ટેજીસ છે. અડધો વિચાર થાય, અડધો ઇન્ટેન્સિટી થાય. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. એક વિચારને તોડવું, ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. એવું નથી કે આજે મેડિટેશનમાં બેસી ગયો, મનસને પકડી રાખ્યો એટલે કાલે આટલા વિચાર ઓછા થઈ ગયા. એ શક્ય નથી. જિંદગી નીકળી જાય, અને આખી જિંદગી જો 10 વિચાર સુધી આપણે પહોંચી શકીએ તો વર્થ ઇટ છે, વર્થ ઇટ છે. આ 120 માંથી 10 ને પણ જો આપણે રોકી શકીએ આખી જિંદગી ને દાવ પર લગાડીને, તો આ વિચારનો જન્મ નથી થતો. હવે આની અંદર કંઈક થાય છે. આ જે ઇનકમિંગ ઇમ્પલ્સ અંદર આવ્યો એ રંગાતું નથી. હવે એ ગુસ્સો બનતો નથી. એટલે શું રહે છે? પ્યોર ભગવાનનું મન, પ્યોર ભગવાનનું મન. અને એની અંદર એની પોતાની ઈચ્છા શું પડેલી છે? બેક ટુ હોમ એની અંદર. એટલે હવે એ પોતાનો રસ્તો અંદર શોધશે. હા, અને આપણા કોન્શિયસનેસ ને એ તરફ લઈ જશે, હા, જ્યાં આપણને જવું છે એનો રસ્તો શોધશે અંદર. અને આ જે મારા 1000 ગુસ્સોમાંથી 1 બહાર આવ્યો, હા, એને મળવા માટે એ વિચાર બનાવી નથી શકતું, એ ડિસ્ટ્રોય થઈ જાય.
એ નાશ પામી જાય છે. એ સંસ્કારનું પેટર્ન નાશ પામી જાય છે. હવે ગુસ્સો કેટલો રહ્યો અંદર? 999. હવે એને રિપીટ તો થાવ, હા, તો એની જરા શક્તિ નબળી પડી ગઈ. એની શક્તિ નબળી પડી ગઈ. હવે એ જે પેટર્ન છે એ એનો રસ્તો અંદર શોધે છે. એનો રસ્તો અંદર શોધે છે. એટલે એ જો વિચાર બન્યો તો આમ આવીને કોમ્પ્યુટરના સ્ક્રીનમાં, એ પણ કોમ્પ્યુટરના સ્ક્રીન પર જ આવશે. એનું છેલ્લું સમજ તો કોમ્પ્યુટરના સ્ક્રીન પર આવશે, પણ રસ્તો અલગ કરશે. એ વચ્ચેથી આ જે વચલો રસ્તો છે એને યોગમાં બ્રહ્મરંધ્ર કહેવામાં આવે છે. ઇટ ટ્રાઇઝ ટુ પિયર્સ ધ બ્રહ્મરંધ્ર. ઇટ ઓપન્સ અપ ધ બ્રહ્મરંધ્ર. એ વચલો માર્ગ શોધે. પણ એ બ્રહ્મરંધ્રનું પહેલું જે પગથિયું છે એને તોડવા માટે, હા, સોરી, મેં 10 વિચાર કીધા, એ જરા ભૂલ થઈ. એને તોડવા માટે મિનિમમ કેટલા વિચાર આપણે રોકવા પડે? 1 સેકન્ડ. હા, 1 સેકન્ડ વિચાર રોકવા પડે. તો એક કેટલા વિચાર? 120. 120. આ જો 10 વિચાર નહીં, મારી ભૂલ થઈ. આ જિંદગીની અંદર જો અહીં સુધી જો પહોંચી શકીએ, 1 સેકન્ડ જો મનસને આપણે રોકી શકીએ, 120 વિચાર, બધું બદલાઈ જાય છે. આ સમય બદલાઈ જાય છે. જે દુનિયા આપણે જોઈએ છે એ બધું ઉથલ પાથલ થઈ જાય છે. આ જો 120 વિચાર આપણે રોકી શકીએ, એક બ્રેનનો આખો નવો આયામ ખુલી જાય, જ્યાંથી નવી દ્રષ્ટિથી જ બધું દેખાય છે. આ બ્રેનનો પહેલો દરવાજો ખોલવા માટે, બ્રહ્મરંધ્રનો પહેલો દરવાજો ખોલવા માટે 120 વિચાર રોકવું જરૂરી છે. ત્યાં સુધી એ ખુલતું નથી. એ ખુલતું નથી. પ્રેક્ટિસથી આવે. મનસને રોક્યું, હા, થોડી ફરીથી છૂટું થઈ ગયું, રોક્યું, ધીમે ધીમે 1 સેકન્ડ સુધી રોકવાની કલા આવે છે. બ્રહ્મરંધ્રનો પહેલો દરવાજો ખુલી જાય છે. તાવડીયાજી આને બ્રેન 2B કીધું. પતંજલિ આ સ્ટેટને ધારણા, પતંજલિ આને કહે છે ધારણા. હવે 1 સેકન્ડ આપણે મનસને રોકી શકીએ છીએ. 120 વિચાર નથી બનતા. હા, એટલા સંસ્કારોના પેટર્ન્સ 1 સેકન્ડમાં 120 આપણે તોડી નાખ્યા. એની જે રેપિટેશનની શક્તિ હતી એકદમ ઓછી થઈ ગઈ. આમ જો છો આપણા સંસ્કારનું માળખું આખું બદલાઈ ગયું. એક જ વસ્તુ કરવાની. હવે આ બ્રેનની અંદર જેવો એ એનર્જી પહોંચે છે, કારણ કે હવે એના રસ્તે એ આગળ જાય છે. આ બ્રેનની અંદર ઘણું બધું આપણે જોશું સાંજે, જે રીતે આપણે સમય ભૂતકાળથી ભવિષ્યકાળ જોઈએ છે એ સમય બદલાય જાય, આપણી સમજણ બદલાય જાય. એક વ્યક્તિને, એક વસ્તુને સમજવા માટે મને ટાઈમ લાગે છે આ બ્રેનને. ત્યાં ટાઈમની જરૂર નથી. ત્યાં આખી આપણી જિંદગી જોવું હોય તો કેટલા સેકન્ડમાં આપણે જોઈ શકીએ? 3 સેકન્ડમાં જોઈ શકાય. આપણી જિંદગી 70 વર્ષ આ સમયની અંદર એ બ્રેનની અંદર 3 સેકન્ડમાં જોઈ શકે. એટલે જો માણસ રોજ 1 કલાક મેડિટેશનમાં બેસતો હોય, હા, તો કેટલી જિંદગી જીવી જાય જો બેસતો હોય તો. નથી બેસતા એનો અર્થ જ નહીં, હા, કે આ થતું નથી એનો મતલબ જ નહીં કે આ થતું નથી. હા, આ 3 સેકન્ડ, તો 3 સેકન્ડ બરાબર 70 વર્ષ. તો એક વ્યક્તિને હું 1 સેકન્ડ માટે જો જોઈ શકું આ બ્રેનમાંથી, તો એનો કેટલા વર્ષો હું એકી સાથે સમજી શકું છું? જિંદગીનો 3જો ભાગ એક ફોટોગ્રાફમાં સમજી લો. એ જિંદગીનો 3જો ભાગનો જો એને વર્ણન મને કરવું પડે, હા, તો નાનપણમાં આમ હતું, પછી આમ હતું, આમ હતું, એમ આ રીતે મેં 20 વર્ષ કાઢ્યા એમ કે છે. પણ હજી સેકન્ડ પૂરો નથી થયો, ત્યાં એ 20 વર્ષ આપણને સમજાય. આ બ્રેનની અંદર ઇન્ફોર્મેશન બાધા છે. એને સમજવા માટે જાત જાતની ડેટાની જરૂર નથી, જેમ આપણે ઇન્ટરનેટમાંથી લઈએ છીએ.
એ ડેટા ત્યાં વચ્ચે આવે છે, એ ડાયરેક્ટલી સમજી લે. હવે આ સ્થિતિ સુધી જો પહોંચી શકીએ, આ બ્રેન જો ખુલી શકે, તો આ આખું આપણું સંસ્કારોનું પ્રદેશ છે. અને એ આખું પ્રદેશની અંદર આપણે કામ કરી શકીએ. જે સંસ્કારો બધાય અંધકારમાં થઈ ગયા, આ એનર્જી લઈ અને આપણે ત્યાં પ્રકાશ પહોંચાડી શકીએ. આ જે ક્રિયા છે એને પતંજલિ નામ આપે છે પ્રતિપ્રસવ. રાઈટ? અચ્છા, હવે ધીમે ધીમે આપણી કેપેસિટી જો વધતી જાય, મનસને રોકવાની કેપેસિટી વધતી જાય અને ધીમે ધીમે 10 સેકન્ડ સુધી પહોંચે, તો બ્રહ્મરંધ્રનો બીજો દરવાજો ખુલે છે. હા, જ્યાં એક બીજું બ્રેન છે, એ છે ધ્યાન. બ્રેન નંબર 3, અસ્મિતા. બ્રેન નંબર 3, અસ્મિતા, ધ્યાન. પ્રદેશ પણ છોડી દીધું, પ્રકાશનો પ્રદેશ ચાલુ થાય. એ મારો પ્રકાશ, એ મારો પ્રકાશ છે, મારા અસ્મિતાનો પ્રકાશ. કારણ કે એ એનર્જી હવે રસ્તો આગળ કરતો જાય છે. આ બધું કેની ઉપર દેખાય છે? અહીંયા આપણને દેખાય છે કોમ્પ્યુટર સ્ક્રીનની ઉપર. અને ધીમે ધીમે જો 100 સેકન્ડ સુધી પહોંચીએ, બ્રેન નંબર 4 ખુલી જાય છે. ત્યાં આપણો પણ પ્રકાશ નથી, જે પ્રકાશ છે એ ડિવાઇન ફ્રેગમેન્ટનો છે. પછી રહે છે સાયલન્ટ એરિયા. તો આ રીતે ઇનકમિંગ ઇમ્પલ્સ, આઈડેન્ટિકલ મેમરી પેટર્ન, વિચારની ઉત્પત્તિ, આ જે તાવડિયાજીની આ સાયન્સ છે જે કહે છે કે આ ચિત્તી શક્તિ હરેક થિંકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ મનસમાંથી પસાર થઈ રહ્યું છે. આપણે એનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, એ આ રીતે કરી શકીએ. તો એ જે ફરીથી જન્મ લેવાની જે ટેન્ડન્સી છે એ ધીમે ધીમે આપણી ઓછી થતી જાય. પૂરું કરો. નાના છોકરા કોમ્પ્યુટર પાસે બેસી જાય, પછી એને જે પ્રોગ્રામ જોતો હોય ન આવે, એટલે પછી કોમ્પ્યુટરનું સ્ક્રીન છે ને એના પર ઠોક ઠોકૈયા કરે. આપણને જાણે જાણે કદાચ ખબર હોય ન હોય, એ મૂંઝાઈએ જ ને ત્યારે આપણે માથું કૂટીએ છીએ. આ કપાળ કૂટવાથી સ્ક્રીનમાં નહીં આવે કંઈ. ઘરમાં કંઈક પણ અજુગતું બની જાય તો તરત જ પુરુષ છે એની રીતે કપાળ કૂટે, સ્ત્રી છે એની રીતે કપાળ કૂટે, પણ એ સ્ક્રીનને ઠીકઠાક કરવા માંગે છે. સ્ક્રીનને જો ઠીકઠાક કરવો હોય તો પછી આપણે જાજી સેકન્ડ નહીં પણ 1 સેકન્ડ જો કંઈક ધારણા શક્તિ આવી જાય, કોઈ પણ ઘરમાં કે કુટુંબ કબીલામાં અઘટિત બનાવ બન્યો તો ઘણા છે કપાળ કૂટે, ઘણાને થોડી ઘણી શ્રદ્ધા હોય તો એના ઈષ્ટ કરે. એ બધા છે આડેધડ ઉપાયો. 1 સેકન્ડ માટે જો રિલેક્સ થઈ જાય, થોડીક ધારણા શક્તિ આવી જાય, તો સીધું કનેક્શન જે વાત કરી બ્રહ્મરંધ્ર સાથે અથવા પરમાત્માની સાથે થાય, તો તરત જ એ જે તે સમયે આપણે શું કરવું એનું માર્ગદર્શન મળવાની શરૂઆત થઈ જાય. આ જે આપણે જીવ સંસારમાં રહીએ છીએ ને એને માટે